ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. અત્યારે જવાનું છે બહાર. આજે છે વેલેન્ટાઇન દિવસ. શું કહેવાય એટલે શું કહેવાય? હેપી વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન ડે છે તો તમને બધાને હેપી વેલેન્ટાઇન ડે. તો ચાલો અત્યારે નાસ્તો કરીએ છીએ ગાંઠિયા. લાય ગાંઠિયા ઘરમાં કરો. ખાવ તો અને તડકા દેવા મરસા. એક મસ્ત મેલું એટલે यहाँ सब ये लोग ही है पार्टी। हेलो मरसा खाने वाह हेलो दिल ना लिया जो हमें अर्धा पड़ता ना आएला इसकी कठी खाएगा हमें હું ના આશા ના આएला એટલે આશા આપણે બિના આएला આ બે કુકરા છે તો ચાલો હવે નીકળી ગયા છીએ. બોલો દ્વારકાધીશની જય. હાલતા થઈ ગયા છે. એક 4 વ્હીલ આગળ છે. चलो पार्क रथ को सीधा जैसलमेर ले चलो. હવે અહીંયા આવી ગયા છીએ અમે ગાડીઓમાં ગેસ પુરાવા, ગાડીઓને ખવડાવવાના. મસ્ત મજાનું લોકેશન છે, કઈ ઘટે નહીં, ઠંડુ પાણી પણ છે અને આટલા કારીગરો છીએ અમે બધાય. હાય. અને અમારા ડ્રાઈવર ભાઈ છે બધુભાઈ. જય રામાપીર. ફ્રેન્ડ છો અમે પહોંચી ગયા છીએ તોરણિયા ધામ. જો આપણા જેન્ટ્સ લોકો છે ને આપણું ત્રણ છે આખું. તો પોગી ગયા છે ને હવે જમવાનું છે, બપોરા પાણી કરવાના છે તો ત્યાં કરી અને દર્શન કરાવીએ. તો ચાલો વ્લોગમાં બેના અમે જો આટલા છે છોકરીઓ ને મારા બેન ને બધા મમ્મી ને બધા આટલા છે, વાતું સીતું કરે છે. આ છે ગેટ અને આ છે મંદિર. બૂટ ચપ્પલ અહીંયા ઉતારી દેજો. હજી ઉતારજો બૂટ ચપ્પલ અહીંયા. હા લેખું છે. મસ્ત મજાનો રસ્તો છે દર્શન કરવા. બાબા શ્રી રામદેવજી મહારાજની જય. તો જો આપણે તોરણે આવી ગયા છીએ ને જો આ રામાપીરના દર્શન કરી લો. બોલો રામાપીરની જય. હવે તોરણિયાની આ દુકાનમાં આવી ગયા છે. બધા ભાગ લેવા જો, બધા ભાગ લેવા મળ્યા. બધા અજય લઈને વેવા ભાગ. અજય લીધું છે, અજય લીધું ફરાળી ચેવડો સિંગ બધેથી. હાલો હું કઈક નાસ્તો લઈ લઉં. વાટકા હાલો દક્ષિત ને વાટકા લઈ દેવી. પુરિયાને શું લીધું? ઓહો લાટ નાસ્તો લીધો ભાઈ. ભાઈ દુકાન અડધી અહીંયા લઈ લીધી અમે. અરે 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 એટલો બધો. હાલો હવે હું એકાદું પડીકું લઈ લઉં કઈક બીજું. તો જો હવે આપણે આવી ગયા છીએ ધોરાજીના ફેમસ ભૂંગળા બટેકા ખાવા. જો આપણે પલટે અહીંયા આવી ગઈ છીએ દુકાને. તો જો આપણે ભૂંગળા બટેકા બનાવે છે. ધોરાજી અત્યારે પહોંચ્યા છીએ ને ધોરાજીનો હાઈવે છે. તો જો ડીશ પછી ડીશ અત્યારે આવવા મળશે. ઓય વિજય હું લીધું બતાવો તો ખરા. શું છે ઘૂઘરા છે કે ફેમસ છે એના? એક નંબર છે. હવે જો અહીંયા કરી દીધું બાકાજી કે બોલાવાનું ચાલુ. ઘૂઘરા ખાવાનું ચાલુ કરી દીધું છે. અમારા ભૂંગળા બટેટા તૈયાર થાય છે. ગોપીને ભૂંગળા બટેટા હા બને છે ભૂંગળા બટેટા અહીંયા. ચાલો આવે એટલે બતાવું. આપણે ભૂંગળા બટેકા ખાવાનું બાકાજી કે બોલાઈ ગઈ છે. અહીંયા ઉંદરડા જેમ કાળ 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 મેળા લેવા. ધોરાજીના ફેમસ હાલો હવે જો અહીંયા ભૂંગળા બટાટા ખાઈને અહીંયા લઈ આવ્યા છે મમ્મી આઈસ્ક્રીમ કટોરીમાં. અને છોકરીઓ અહીંયા ખાય છે કોણ આઈસ્ક્રીમ, બદામ શેક ને એવું બધું ખાય છે કોણ અહીંયા. અને પૂરી કઈક હાલો લઈ દે બધું. આમ તો પૂરી તરફ કા પૂરી ભાઈ ભાઈ હાલ ગોપી લઈ દે કઈક મને ખાવાનું. ફૂલ બાકાજી કે આમ જો અમે ધરાઈ જ નહીં હો, ગમે એટલું ખાઈ તો. અજય જો લઈ એવા દાવત ની સોડા હજી બાકી હતી પીવાની. શું વાત છે, ખાલી હતો હવે તે ભરી લ્યો બીજું. હજી જો ખાવાનું બાકી હતું તો અહીંયા બોર લઈ એવા. અને આમાં હોતન કઈક છે જોવા જો. આમાં આ શું કેવાય આને? આને જામફળ કહેવાય. વાહ દક્ષિત વાહ, આને જામફળ કહેવાય હો. અને આમાં હું છે ને સફરજન છે. આમાં ખોલો સફરજન. હા અહીંયા બહુ બહુ નો જોવાય, થોડા થોડા જોવાય. સફરજન બહુ
હાલો તે ફૂલ બાકાજી કે બોલાય કા આલ્યો બોર લઈ લો આલ્યો છોકરી પાપના પોટલા ખોલો આવું કે રાઈટ થોડા આઈ હા સ્પ્રાઇટ સોડા રે તો જો આ 4 વ્હીલ માંથી અજય ઉતરા મને એવું જ લાગતું હતું કે આ અજયની ગાડી છે હાલો પણ અજયની નથી આ અમારી બંનેની ગાડી છે હાલો અંધારું થઈ ગયું છે અને જો અજય અહીંયા આવી ગયા છે અને આ પાર્ટી બધી અદલ બદલ થઈ ગઈ છે પૂરી મેડમ આમાં આવી ગયા છે પણ હવે અંધારાના આવ્યા છે એટલે કઈ દેખાય નહીં બહુ હું દેખાવ છું પિયુષભાઈ ને જો શરદી થઈ ગઈ છે બામ લીધું હવે મંગાવી દીધી છે પૂરી બાકાજી કઈ બોલાવી છે હાલો પૂરી ખાવા જો પાણીપુરી નું કામ ચાલુ કર્યું છે બધા ખાય છે પૂરી આશી લીધી છે આખી દુકાન વાહ 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 પૂરી પૂરી કાના વાળી મત દેના ઢોરા જાય છે આ ઢોળાઈ જાય છે કાના વાળી કાઈ હા 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 મસ્ત પાણીપુરી પાણી લાવો અહીંયા જો આ ખાય છે તો ફ્રેન્ડ જો હવે સીએનજી ભરાવા અમે અહીંયા 2.5 કલાકથી ઊભા હતા ત્યારે હવે ઠેક વારો આવ્યો છે અને ગાડીઓની લાઈન તમે જોઈ શકો છો ક્યાંયનો ક્યાંય લાઈન છે આ બધી સીએનજી વાળાની જ છે 1.5 કિલોમીટર સુધી છે ને અમે જો ગાડી બેઠા છીએ બસ હવે 10 ગાડી છે આગળનો વારો આવી જાય જુઓ ફૂલ ટ્રાફિક જામ ઓલું બાવલિયા હલવાયા અને હા જો આ ગીંગો હોતો છે અને આ છોકરી જો અહીંયા વાય બેઠી આશા શિફ્ટ થઈ ગઈ છે પાછળ એ ગીગા હું કરો છો આરામ ફરમાવે છે જો ફૂલ ટ્રાફિક હો સીએનજી વાળા ફ્રેન્ડ જો 8:30 વાગ્યાના ઊભા હતા ત્યારે અત્યારે 11 વાગે વારો આવ્યો છે અને જો હજી ટ્રાફિક એમને એમ છે અત્યારે ઠેક વારો આવ્યો ગોપી જો હુતી છે અહીંયા અને ગોપીનું મોઢું પણ ખુલ્લું છે અને ગોપીની આંખો પણ ખુલ્લી છે અને એ હુતી જરીક તમે જોઈ શકો છો અને ફાઇનલી આપણે જે આવી ગયા છીએ એ આગળ તો દેખાતું હતું મંદિર લ્યો આડો આવી ગયો હવે બિલ્ડિંગ વાડી આવી ગઈ છે તો હવે તમને કાલે જ બતાવશું બીજું હું તો ચાલો જો હનુમાન દાદા અહીંયા ઉડે છે હવે બિસ્તરા પોટલા લઈને ઉપર લાઈટ કરો હવે બિસ્તરા પોટલા લઈને જઈએ છીએ અહીંયા રૂમ રાખી લીધી છે બીજા માળે અને ચારે બાજુ હોટેલું છે અહીંયા હા ક્યાં છે એલા હા દક્ષિત તો અરે વાહ દક્ષિતે તો પર્સ લીધું છે બીજા મારા રૂમ રાખી લીધી છે તો ચાલો રૂમ બતાવું અંદર જઈને તો હેલો ફ્રેન્ડ ફાઇનલી જો અમે હવે દ્વારકા પૂગી ગયા છીએ રાતે 11 વાગે પૂગ્યા અને જો અત્યારે મોટી બધી વાડી છે અને પાર્કિંગ જો અહીંયા કેવડું મોટું પાર્કિંગ છે અત્યારે તો જેવું તેવું દેખાય તમને સવારે પાર્કિંગ દેખાડીને જો અત્યારે પૂગી ગયા છીએ અને અહીંનો નજારો 1 નંબર છે જો અહીંનો નજારો મસ્ત છે એ નજારો જોવા માટે તમારે સવારે મળવું પડશે અને જો આપણા ભાઈબંધ આવી ગયા છે અહીંયા કેમ છો ભાઈ હાય ગાઈસ તો જો આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ અને મળશું આપણે બીજો વિડીયોમાં અને સવારે મળશું તો ચાલો હવે તો જો આપણા ફ્રેન્ડ આવી ગયા છે અહીંયા આપણે જો વાડીમાં ઉતારો કર્યો છે ત્યાં જો આપણા ફ્રેન્ડ આવી ગયા છે આપણને મળવા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કહીજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આ ભાઈ સવાર શ્રી ધારાસભ્યના સુપુત્ર અને ભત્રીજા શ્રી સોરી ભત્રીજા જય સોમનાથ જય દ્વારકાધીશ અમે હાલીને દ્વારકાધીશ મંદિર આવ્યા છે અમે 30-35 જણા છે હાલી અને દ્વારકાધીશના મંદિરનું દર્શન કરવા આવે છે સોમનાથ કે અમારા 4 દિવસની સફર છે અને ત્યાં આજે પૂર્ણ થઈ છે અમે દ્વારકાધીશ મંદિરના ચરણોમાં દર્શન કર્યા છે હું વિનંતી કરીશ માનનીય પ્રકાશભાઈને કે 2 શબ્દ કહેશે આ મારા રામભાઈ આ મારા મુસીભાઈ આ મારા હાલીને આવ્યા દર્શન સોમનાથ થી દ્વારકા સુધી જય દ્વારકાધીશ બધા મિત્રોને આ ભાઈને ચેનલ સબસ્ક્રાઇબ ફોલો વધારો હોય એ દ્વારકાધીશને પ્રાર્થના કરું છું જય સોમનાથ